પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે જુઓ બીજો નિયમ. અહીંયા પહેલો નિયમ પૂરો થઈ ગયો. સરવાળા બાદબાકી આપણે 4 નિયમ કરવાના છે. સરવાળા બાદબાકી વાળી રકમ આપી હોય તો આપણે વિકલિત કરવાની, જે હમણાં કર્યું. હવે બીજો નિયમ, જ્યારે રકમ આપણને ગુણાકારમાં આપી હોય, રકમ કેમાં આપી હોય જુઓ, એનું સૂત્ર છે, યાદ રાખજો, યુ કાઉન્સમાં dv અપોન dx વત્તા v કાઉન્સમાં du અપોન dx. યુ ગુણ્યા વી. યુ ગુણ્યા વી એટલે શું? તો કે રકમમાં બે કાઉન્સ આપ્યા હોય એટલે મીન્સ કે રકમ ગુણાકારમાં હોય. રકમ કેમાં હોય? ગુણાકારમાં. હું અહીંયા તમને નિયમ લખી દઉં છું. નિયમ 2 તમને ખબર હોવી જોઈએ કે y બરાબર, જ્યારે તમને દાખલામાં u ગુણ્યા v આપ્યું એટલે કે બે કાઉન્સ આપ્યા, u ગુણ્યા v બરાબર. તો આનું તમારે સૂત્ર મૂકવાનું, u થી શરૂઆત કરવાની, કાઉન્સમાં મૂકવાનું dv અપોન dx વત્તા પછી v મૂકવાનું du અપોન dx. ક્લિયર થઈ ગયું? આ શું છે? નિયમ છે, સૂત્ર છે. બરાબર. હાલો, હવે ખબર ક્યારે પડે કે આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનો? તો કે રકમ કેમાં હોય? ગુણાકારમાં હોય. ગુણાકાર એટલે નિશાની ન હોય પણ બે બ્રેકેટ હોય, બે કાઉન્સ હોય. ચલો, હવે આપણને અહીંયા બે કાઉન્સ આપ્યા છે એટલે પહેલો કાઉન્સ હોય એને યુ કહેવાનું, બીજો કાઉન્સ હોય એને હું કહેવાનું? વી કહેવાનું. તો આપણને એમ કીધું યુ બરાબર શું છે ભાઈ? 2x નો વર્ગ વત્તા 3. જો તો y નું એક સાપેક્ષમાં વિકલિત ફળ મેળવો. એટલે આ તમને ખબર પડી જાય, વિકલિત જ કરવાનું છે. v બરાબર શું છે ભાઈ? 3x માઇનસ 2. આ u અને v આપણે શું ગોતવું પડશે? dv અપોન dx અને બીજું શું ગોતવું પડશે? એટલે ટૂંકમાં આનું વિકલન કરવાનું છે, du અપોન dx. હાલો, તો હવે વિકલિત કઈ રીતના કરશું? 2 દુ 4x. આ 3 ની જગ્યાએ તો શું થઈ જાય? કેમ 0 થઈ જાય અમીન? x નથી એટલે શું થઈ જાય? 0 થઈ ગયું. ખબર પડી ગઈ? હા કે ના? આ બે ઘાત હતી, એમાંથી એક ઘાત ગઈ એટલે એક ઘાત લખવાની જરૂર નથી, એટલે 4x જવાબ આવ્યો. ટપો વળ્યો બધાને? આગળ વ્યા જઈએ. પછી અહીંયા જે છે dv અપોન dx શું થાય ભાઈ? તો કે ભાઈ અહીંયા x ની એક કઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય? એક હોય. 3 એકા 3. એકમાંથી એક જાય એટલે x ની હવે એકેય ઘાત આવે નહીં, અને 2 ની પાછળ x નથી એટલે એની વેલ્યુ કઈ છે નહીં, 0 થઈ ગયું. તો તમને dv અપોન dx નો જવાબ કેટલો મળ્યો બેટા? 3. તો હવે સૂત્ર મૂકી દો, વાર્તા પૂરી થઈ ગઈ. સૂત્ર શું છે? dy અપોન dx બરાબર શું હતું સૂત્ર? u કાઉન્સમાં dv અપોન dx, dy નથી, વત્તા v કાઉન્સમાં du અપોન dx. હાલો, ક્લિયર થઈ ગયું? હવે u બરાબર શું છે? વર્ગ વત્તા 3. તો u ની જગ્યાએ મૂકી દે 2x નો વર્ગ વત્તા 3. ડન. dv અપોન dx એનો જવાબ શું આવ્યો? 3. ઓકે. વત્તા v બરાબર શું છે? 3x માઇનસ 2 કાઉન્સમાં du અપોન dx નો જવાબ કેટલો આવ્યો? લ્યો, ખબર પડી ગઈ ક્યાંથી આવ્યું એમ? ઇતના સિમ્પલ હે. ચલો, હવે ગુણાકાર કરવાનો. 3 દુ 6x નો વર્ગ વત્તા 3 તેરી 9 વત્તા 4 તેરી 12x નો સ્ક્વેર પછી માઇનસ 4 દુ 8x. ડન થઈ ગયું? હા કે ના? હવે જુઓ, અહીંયા 6x નો વર્ગ, અહીંયા 12x નો વર્ગ, બે પ્લસ છે, 12 ને 6 18 એટલે 18x નો વર્ગ પછી આપણે x વાળું પદ મૂકીએ માઇનસ x અને વત્તા 9. દાખલો થઈ ગયો પૂરો. ડન. સિમ્પલ. હવે અંશ અને છેદ વાળું એટલે y બરાબર શું થઈ જશે? u ના છેદમાં v. તો હવે ભાગાકારનો નિયમ થોડોક બદલાશે. નિયમ નંબર 3 એ તો ઉપર લખવાનું હતું નવેસરથી. હાલો ભાઈ, નવેસરથી અહીંયા નવું કરાવું છું. હવે નિયમ શું છે ભાઈ? તો કે આનું આપણે શું કરવાનું છે? dy અપોન dx એટલે કે જ્યારે વિકલિત કરવું હોય ત્યારે v થી શરૂઆત કરવાનું. v ભાગાકાર હોય ત્યારે કેનાથી શરૂઆત થાય? v થી. ગુણાકારમાં શરૂઆત કેનાથી? u થી. બાકી સૂત્ર સરખા જેવા જ છે. du અપોન dx માઇનસ u કાઉન્સમાં dv અપોન dx એના છેદમાં v નો સ્ક્વેર. ડન થઈ ગયું? તો કે આ છે આપણું સૂત્ર. દાખલામાં આપણને અંશ આપ્યો અને u કહેવાય, છેદ આપ્યો અને v કહેવાય. ઝડપથી કરું છું. u બરાબર 2x વત્તા 3, v બરાબર 3x ઓછા 2. ડન થઈ ગયું? આ કે ના? હવે આપણે શું કરવાનું છે? du અપોન dx. ઓકે, તો આપણે શું કરશું? 2 એકા 2, 3 ની જગ્યાએ થઈ જશે 0. હવે શું કરવાનું છે? dv અપોન dx. આનો શું જવાબ આવશે?
3 એકા 3. કેમ? કારણ કે આની 1 ઘાત છે, 3 એકા 3 અને 2 છે એ કેવો થઈ જાય? 0 થઈ જાય. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે, આગળ વ્યા જઈએ. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. શું મૂકવાનું? dy ના છેદમાં dx. શરૂઆત ક્યાંથી કરવાનું? v થી. છેદમાં du upon dx માઇનસ u dv upon dx છેદમાં v સ્ક્વેર. ડન થઈ ગયું? v શું છે? v 3x માઇનસ 2. તમે કહેતા રહેજો, મને આવડતું નથી. u શું છે? du upon dx 2. હાલો, u શું છે ભાઈ? 2x પ્લસ 3 dv upon dx 3. ડન. એના છેદમાં v સ્ક્વેર. v સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો? -2 નો સ્ક્વેર. છેદના કોઈ દી વિકલનમાં ચાળા કરવાના નહીં. છેદ એમ નામ રાખવાનું, ઠેઠો ઠેઠ લગી. જે ચાળા કરવા એ ક્યાં કરવાના? અંશમાં. 3 દુ 6x માઇનસ 2 દુ માઇનસ. હાલો, 3 દુ પછી પ્લસ માઇનસ આ માઇનસ થઈ જાય. 3 તેરી 9. છેદના ચાળા કરવાના, એને શું કરવાનું? એમનેમ મૂકવાનું. એને શું કરવાનું? એમનેમ. હાલો, એમનેમ મૂકી દઈએ. 3x ઓછા 2 એનો સ્ક્વેર. હાલો, આ ઓછા 6x, આ વત્તા 6x. 6x ઉડી ગયા. ઓછે ઓછે 9 ને 4 પણ કેવા? માઇનસ. અને છેદમાં આવશે 3x માઇનસ 2 એનો વર્ગ. ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ? પાકું 100%? Painted, Painless Learning.